દ્વારા તો સલિપ્ત. ચલો બાળકો, ચેપ્ટર નંબર 1 માં આપણે છે એમાં પહેલા દિવસે સવાલ ભણેલા છે આપણે સંચાલનનો અર્થ અને તેનો સ્વરૂપ. હજી સવાલ અધૂરો છે પણ અત્યાર સુધી આપણે શું ભણ્યા એ ફરી પાછા આપણે રિવાઇન્ડ કરીએ તો બાળકો, સંચાલનનો અર્થ કૃતંસ અને ઓર્ડરનો જે અર્થ આપેલો છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. ત્યાર પછી બીજો અર્થ ભણ્યા હતા લિવિંગસ્ટને જણાવ્યા મુજબ ઓછામાં ઓછા ખર્ચે અને સમય ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને નિર્ધારિત ધ્યેયને પાર પાડવાની કળા એટલે સંચાલન. શું હતો બાળકો? ઓછામાં ઓછા ખર્ચે અને સમયે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી નિર્ધારિત ધ્યેયને પાર પાડવાની કળા એટલે સંચાલન. અને પછી જ્યોર્જ આર ટેરીએ 6M આપેલા, જેમાં મશીન, મેથડ, મની, મટીરીયલ્સ વગેરે બાળકો, માર્કેટ, ખ્યાલ આવ્યો? આવા શબ્દોનો બાળકો 6M એટલે 6 બાબતો બને છે. ત્યાર પછી બાળકો સ્વરૂપ આપણે 4 ભણેલા, ખ્યાલ આવ્યો? એમાં પહેલું હતું સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, બરાબર. બીજું, સંચાલન એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. ત્રીજું, સંચાલન એ જૂથ પ્રવૃત્તિ છે. અને બાળકો આપણે ચોથું ભણેલા કે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. આ 4 આપણે એના સ્વરૂપ ભણેલા. આજે પાંચમું ભણીએ છે કે માનવીય પ્રવૃત્તિ. બાળકો બહુ મસ્ત મુદ્દા છે, ખ્યાલ આવ્યો? એમાં માનવીય પ્રવૃત્તિ તો સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. હા બાળકો, સંચાલનનો ઉપયોગ થાય, સંચાલન અમલી બને માત્ર ક્યાં? કે જ્યાં માનવ જાત હોય. ખ્યાલ આવ્યો? માનવી હોય. કારણ કે એટલા માટે કહેવાતું બાળકો એના ડેફિનેશનમાં કે અન્ય વ્યક્તિઓ પાસેથી, અન્ય માનવીઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. ખ્યાલ આવ્યો? જ્યાં જ્યાં માનવીનો સમુદાય હોય, જ્યાં જ્યાં જન સમુદાય હોય, જ્યાં જ્યાં લોકો વસતા હોય, ત્યાં ત્યાં બાળકો સંચાલનની શું હોય? આવશ્યકતા. દાખલા તરીકે બાળકો મિલિટરી, લશ્કર, ખ્યાલ આવ્યો? તો લશ્કરમાં બાળકો જે લશ્કરનું સંચાલન કરવાનું હોય, કયું ટુકડી, કઈ બ્રિગેડ ક્યાં રહેશે, તો બાળકો એના માટે સંચાલન જરૂરી છે. આ ઉપરાંત કંપનીની અંદર ઘણા બધા કર્મચારી હોય, ખ્યાલ આવ્યો? કારીગરો હોય, ફોરમેનો હોય, ટેકનિશિયન હોય છે, મજૂરો હોય છે, તો કોણ કયું કામ કરશે, ખ્યાલ આવ્યો? એનું સંચાલન કરવું જરૂરી બને છે. કારણ કે અગાઉથી જ બાળકો એ લોકોને સૂચન કરી દેવામાં આવે છે કે તમારે આ કામ કરવાનું છે, એટલે યોગ્ય રીતે કાર્ય થઈ શકે. એટલા માટે કહેવાય કે માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું જ મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. કારણ કે બાળકો સંચાલનમાં માનવ તત્વનું સ્થાન એટલા માટે મહત્વનું છે કારણ કે એના દ્વારા જ કાર્ય થાય છે અને એના દ્વારા જ કાર્ય પણ પાર પડે છે. માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિર્થક નીવડે છે, જેને ઇંગ્લિશમાં બાળકો વેસ્ટેજ કહેવાય, અર્થવિહીન. બહુ મસ્ત શબ્દ છે, બહુ મસ્ત વાક્ય રચના છે. સાંભળો બાળકો કે માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિર્થક નીવડે છે. આજે બાળકો કોઈ પણ કંપની હોય, કોઈ પણ એકમ હોય, કોઈ પણ સાહસ હોય, ખ્યાલ પછી જાહેર હોય કે ખાનગી હોય, એની પાસે અવ્વલ કક્ષાની ટેકનોલોજી હોય, એની પાસે સારામાં સારી ઉચ્ચ કક્ષાની મશીનરી હોય, પ્લાન્ટ હોય, સાધનો હોય, ખ્યાલ આવ્યો? બાળકો અઢળક મની હોય, અઢળક પૈસા હોય, પણ બાળકો જો એની પાસે કાર્યક્ષમ કર્મચારી ન હોય ને તો આ બધું પછી એની મશીનરી હોય કે એનો પ્લાન્ટ હોય કે બાળકો એની પાસે પુષ્કળ મની હોય, એ બધા શું બની જાય છે? નિર્થક. કારણ કે એટલે જ કહેવાય છે કે માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો કેવા બની જાય છે? નિર્થક. અને એટલા માટે બાળકો કર્મચારી એ એકમના હાથ અને પગ ગણવામાં આવે છે. કારણ કે કર્મચારી હોય તો જ બાળકો એ એકમ પ્રગતિશીલ હોય છે, ગતિશીલ હોય છે. અને એટલા માટે કીધું છે કે બાળકો માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો ક્યાં બની જાય છે? નિર્થક. કારણ કે માનવી પણ ઉત્પાદનનું સાધન છે અને જીવંત સાધન છે. ખ્યાલ આવ્યો? સંચાલનમાં માનવી માટે અને માનવી દ્વારા થાય છે. હા બાળકો, સંચાલન કોના દ્વારા થાય? તો સંચાલન કરવું પડે માનવ સમુદાય માટે, અને કરે કોણ પાછો? માનવી દ્વારા. અને એટલા માટે કહેવાય બાળકો સંચાલન કેવી પ્રવૃત્તિ છે? માનવીય પ્રવૃત્તિ છે.
ત્યાર પછી બાળકો નિર્ણય પ્રક્રિયા. બાળકો સંચાલનમાં છે ને ડગલે ને પગલે ડિસિઝન લેવા પડે. આ નિર્ણયની પ્રક્રિયા પરથી બાળકો અમને અમારા એક સરે બાળકો એક વિધાન કીધેલું, ખ્યાલ અમારા ભલાણી સરે એક વિધાન કીધેલું કે રાઈટ ટાઈમ રાઈટ ડિસિઝન યુ આર સક્સેસફુલ ઇન યોર લાઈફ. ખ્યાલ આવ્યો કે બાળકો જિંદગી હોય કે કોઈ પણ એવા મોમેન્ટ્સ હોય, તમારે ચોક્કસ નિર્ણય લેતા શીખવાના, તો બાળકો તમારી જિંદગી હંમેશા પ્રગતિશીલ રહે છે. રાઈટ ટાઈમ રાઈટ ડિસિઝન યુ આર સક્સેસફુલ ઇન યોર લાઈફ. ખ્યાલ આવ્યો? એટલા માટે બાળકો નિર્ણય પ્રક્રિયા છે. હવે બાળકો ધોરણ 12 માં એઝ અ સ્ટુડન્ટ તરીકે બાળકો તમારા માટે તો બહુ ભયંકર બાળકો એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે કારણ બાળકો મેં ગયા લેક્ચરમાં બી કીધું હતું કે સમય ઓછો, કામ ઘણું બધું રહેશે, એટલે બાળકો અત્યારે તમારે ડિસિઝન લેવાનું છે કે આપણે કરવાનું શું છે ને કઈ રીતના. હવે કરવાનું શું છે, કઈ રીતના કરવાનું છે, કઈ રીતના તૈયારીમાં આગળ વધવાનું છે, તમારું સંચાલન. ખ્યાલ આવ્યો? જો બાળકો નિર્ણય પ્રક્રિયા, નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે અને બહુ મહત્વનું કાર્ય છે બાળકો. કારણ કે અહીંયાથી ખ્યાલ આવે એકમ છે કે સાહસ્ય બાળકો એ કઈ રીતના રણનીતિ કઈ રીતના કાર્ય કરશે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. હા બાળકોને ડગલે ને પગલે એને ડિસિઝન લેવાના હોય છે. અને બાળકો હંમેશા યાદ રાખો, કોઈ પણ કંપની હોય કે આપણી રિયલ લાઈફ હોય બાળકો, બીએ તમને તમારી લાઈફ વિશે પણ ઘણું બધું શીખવે છે જો તમે સમજો તો. હંમેશા બાળકો નિર્ણય છે ને સમજી વિચારીને શાંતિથી બાળકો લેવાના. ઘણીવાર બાળકો ઉતાવળિયા નિર્ણયો એ વિનાશ નોતરે છે. ખ્યાલ આવ્યો? એટલે બાળકો કોઈ પણ બાબત હોય તો સમજી વિચારીને એની માહિતી મેળવીને શું બાળકોના પ્લસ પોઈન્ટ એના માઈનસ પોઈન્ટ આ બધી બાબતોને તહકીકાત કરીને જાણકારી મેળવીને નિર્ણય લેવાના હોય છે. બાળકો જો અત્યારથી તમે આવી બાબતોમાં બાળકો પારંગત બનશો ને તો તમારું ફ્યુચર બહુ બ્રિલિયન્ટ બનશે. કારણ કે આજે તમારા નિર્ણયો ભવિષ્યની બાળકો એક રણનીતિ નક્કી કરવાના છે. કારણ કે ફ્યુચરમાં તમારે એવી કંપનીઓનું સંચાલન કરવાના છે અને જે તમારું ઘડતર અત્યારથી થાય છે. અહીંયા પણ એ જ કહે છે કે સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. બરાબર છે બાળકો? ખ્યાલ આવ્યો? દાખલા તરીકે બાળકો 200 કર્મચારી છે. 200 કર્મચારીમાંથી બાળકો 25 કર્મચારીની ટુકડી બનાવવાની છે. તો ટોટલ ટુકડી કેટલી બનશે? 8. તો બાળકો કયા કર્મચારીને ક્યાં ફાળવવા, તો કયા કર્મચારીને ક્યાં ફાળવવા એનો શું લેવો પડે? ડિસિઝન. કેવા કર્મચારીને કઈ જગ્યાએ એકાઉન્ટ વિભાગમાં નાખો, વહીવટી વિભાગમાં નાખો, ખ્યાલ આવ્યો? સંચાલન વિભાગમાં નાખો, ખ્યાલ આવ્યો? તો બાળકો આના ડિસિઝન લેવાના હોય છે. એટલા માટે કહેવાય કે સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. બાળકો ડિસિઝન લઈ લો એ ખૂબ જ મહત્વનું છે, પણ ડિસિઝન લીધા પછી એનો અમલ પણ થવો જોઈએ. એટલા માટે બાળકો કે તેના દ્વારા અમલ થાય તે અંગેની શું કરવામાં આવે છે? કાર્યવાહી કરવી પડે છે. ત્યાર પછી બાળકો આ 2 માર્ક્સનો સવાલ તમને પરીક્ષામાં પૂછાય છે. 2 માર્ક્સનો સવાલ છે કે સંચાલન એક વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. વિધાનની સમજૂતી આપો. તો બાળકો 3 મુદ્દા આપણે અલગ અલગ રીતે સમજાવીશું. બાળકો સંચાલન એ વિજ્ઞાન કઈ રીતના છે? તો બાળકો વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. ખ્યાલ આવ્યો? હા બાળકો આ વિજ્ઞાનની ડેફિનેશન છે. ખ્યાલ આવ્યો? પછી લખી નાખજો ચોપડીમાં. બરાબર? વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. વિજ્ઞાનમાં બાળકો ચોક્કસ સિદ્ધાંતો હોય, ખ્યાલ આવ્યો? ચોક્કસ નિયમો હોય, ચોક્કસ એની પ્રણાલી હોય. એવી રીતના બાળકો આજે સંચાલનના પણ ચોક્કસ સિદ્ધાંતો છે, ચોક્કસ નિયમો છે અને ચોક્કસ પ્રણાલી છે. અને એટલા માટે બાળકો સંચાલન એ વિજ્ઞાન બની ગયું છે. ત્યાર પછી બાળકો સંચાલન એક કળા છે. પહેલા બાળકો હું તમને શબ્દ સમજાવી દઉં છું. બરાબર? કળા શું છે? તો બાળકો કળા છે ને વ્યક્તિની અંદર રહેલી એક આવડત, એક કૌશલ્ય, એક કુનેહ, એક ચપળતા,
ખ્યાલ આવ્યો? બાળકો ઘણી વાર છે ને અમુક વ્યક્તિ જે બાળકો લોકોને આકર્ષણનું કેન્દ્ર બનાવવા માંગતા હોય ને, એટલે લોકોને આકર્ષવા માંગતા હોય ને, તો એ લોકોની અંદર એવું હુનર હોય છે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે બાળકો આપણા રાજનીતિ તજજ્ઞમાં જઈએ તો આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભાષણ આપે ને બાળકો, તો ઘણા ખરા ભાષણ દરમિયાન બાળકો અમુક બાબતો ભૂલી જ જાય, એના ભાષણમાં રોતપ્રોત થઈ જાય છે. એની અંદર બાળકો એક કળા છે. એવી રીતના બાળકો આપણે કોંગ્રેસના અન્ય નેતાની વાત કરીએ, ખબર પડે છે. ખ્યાલ આવ્યો? આગળ વધતા નથી બાળકો, મારો કોઈ એવો વિષય નથી, પણ બાળકો તમને સમજાવવાનું પ્રાધાન્ય છે. ખ્યાલ આવ્યો કે અમુક વ્યક્તિઓ છે બાળકો કે એની અંદર એવું હુનર હોય, એની અંદર એવી કળા હોય. ખ્યાલ આવ્યો? તો બાળકો એને કળા કહેવાય ને એટલા માટે બાળકો કે બીજા પાસેથી આપણે કામ લેવાનું છે, તો બાળકો બીજા પાસેથી કઈ રીતના કામ લઈએ ને એની કળા આપણી પાસે હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે બાળકો કોઈ કર્મચારીથી ભૂલ થઈ જાય ને, તો બાળકો તમે એને સમજાવીને શીખવાડી શકો છો. ઘણા ખરા માલિક એવા પણ હોય, ઘણા ખરા સંચાલકો પણ એવા હોય કે એને સમજાવે છે પણ મારીને. હંમેશા બાળકો એક યાદ રાખજો, મારવા કરતા પીઠ ઠપકારીને સમજાવવાનો પ્રયત્ન રાખવાનો, કારણ કે મારવાથી છે ને મહેનત પણ વધારે લાગે અને પરિણામ પણ ખોટું આવે. જ્યારે પીઠ ઠપકારવાથી અને સમજાવવાથી મહેનત પણ ઓછી લાગે અને પરિણામ પણ સારું આવે. જ્યારે બાળકો એક સંચાલક તરીકે તમે કિરદાર ભજવો ત્યારે બાળકો આવી બાબતો તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને એટલા માટે બાળકો સંચાલન એક શું બની જાય છે? કળા. પછી એક વ્યવસાય કે જેમ કે બાળકો આજે ડોક્ટર છે, વકીલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સીએસ છે, ખ્યાલ કંપની સેક્રેટરી, તો બાળકો એ એક વ્યવસાય તરીકે છે. ખ્યાલ આવ્યો? એવી રીતના બાળકો આજે સંચાલકો હોય, મેનેજમેન્ટ હોય, એ પણ એક શું થઈ ગયું બાળકો? એક વ્યવસાય છે. કારણ કે બાળકો વ્યવસાયની ડેફિનેશન શું છે બાળકો? કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી તે જ્ઞાનનો લાભ સમાજને આપી બદલામાં ફી સ્વરૂપે વળતર મેળવવાની પ્રવૃત્તિ એટલે વ્યવસાય. ધોરણ 11 માં ભણ્યા છો બાળકો. એવી રીતના બાળકો અહીંયા પણ વ્યવસાય છે. સંચાલક બનવું હોય તો તમારી પાસે બાળકો MBA આ ડિગ્રી આવે. જેમ કે બાળકો ડોક્ટર બનવું હોય તો તમારી પાસે MBBS, MD, ખ્યાલ આવ્યો? આની ડિગ્રી હોવી જોઈએ. બાળકો MD નું નામ યાદ રાખજો. MD નું નામ છે ને ડોક્ટર ઓફ મેડિસિન થાય છે. ખ્યાલ આવ્યો? એવી રીતના બાળકો જો તમારે એક સંચાલક બનવું હોય તો તમારી પાસે MBA ની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. ખ્યાલ? અને એટલા માટે બાળકો આ એક વ્યવસાય બની ગયો છે. હવે ત્રણે ત્રણની માહિતી મેળવીએ તો જો વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે. હા બાળકો, વિજ્ઞાનના જેમ ચોક્કસ સિદ્ધાંતો હોય, નિયમો હોય છે, પ્રણાલી હોય છે, એવી રીતના સંચાલનમાં પણ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો હોય છે. તેથી કેટલાક લેખકો સંચાલનના વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. અને એટલા માટે બાળકો કેટલાક બાળકો સંચાલન શાસ્ત્રીઓ આ સંચાલનને શું કહે છે બાળકો? એક વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. ત્યાર પછી સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી, હા બાળકો, માનવ પરિબળ અગત્યનું, કારણ કે બાળકો સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? માનવીય પ્રવૃત્તિ છે. અને એટલા માટે બાળકો માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ કૌશલ્ય, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે. હા બાળકો, બીજા પાસેથી તમારે કામ લેવાનું હોય તો બીજા પાસેથી તમે કઈ રીતના કામ લઈ શકો છો બાળકો? કારણ કે એ લોકો પાસેથી કામ લેશો તો તમારા નિર્ધારિત ધ્યેય સિદ્ધ થશે, તમારા ઉદ્દેશો અને હેતુઓ સિદ્ધ થશે. પણ બાળકો આવા ઘણા બધા લોકો હોય અને આ ઘણા બધા લોકો પાસેથી આપણે કામ લેવાનું હોય છે, પણ કેવા લોકો પાસેથી કઈ રીતના કામ લેવાનું? હવે મેં તમને કીધું 200 કર્મચારી છે, તો શું 200 કર્મચારીની મેન્ટાલિટી એક જ સરખી હોય? વિચાર દ્રષ્ટિકોણ એક જ સરખો ન હોય બાળકો. દરેક વ્યક્તિનો વિચાર દ્રષ્ટિકોણ એક સરખો હોતો નથી. ને એટલા માટે જ્યારે સંચાલક આ 200 જણા પાસેથી કામ લેવા માંગતા હોય ને, તો કોને પાસેથી કેવી રીતના બોલાય ને કઈ રીતના કામ લેવાય એની અંદર એવી આંતરસૂઝ, એવું એની પાસે ચતુરાઈ હોવી જોઈએ. આનું બેસ્ટ ઉદાહરણ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. ખ્યાલ આવ્યો? જ્યારે બાળકો 1947 માં આપણી પાસે એક મોટી ઓપોર્ચ્યુનિટી હતી કે 562 દેશી રજવાડા હતા અને આ 562 દેશી રજવાડાને ભારત સંઘમાં જોડવાનું હતું. અને આ ભગીરથ કાર્ય કરનાર હતા બાળકો સરદાર વલ્લભભાઈ પટેલ, કારણ કે એમની ચતુરાઈ. ખ્યાલ આવ્યો?
બાળકો આ અશક્ય કામને બાળકો એમને શક્ય બનાવી નાખ્યું ને એમનું નામ જ બાળકો સરદાર વલ્લભભાઈ પટેલ. ઓકે, જેને કામ લેવાની કળા તરીકે ઓળખાવી શકાય. એક વ્યવસાય, તો બાળકો સંચાલન એક વ્યવસાય પણ છે. કારણ કે બાળકો જેમ વ્યવસાય માટે ચોક્કસ વિશિષ્ટ જ્ઞાનની જરૂર હોય છે એવી રીતના બાળકો સંચાલકે સંચાલનની બાબતોની માહિતી મેળવવા માટે પણ એને એક વિશિષ્ટ જ્ઞાન મેળવવાની આવશ્યકતા હોય છે. અને એટલા માટે બાળકો સંચાલક શું બની જાય, સંચાલન એક શું બની જાય છે, વ્યવસાય બની જાય છે. તો બાળકો આ તમારો જે સવાલ છે એ 5 માર્ક્સમાં પૂછી શકાય અને 3 માર્ક્સમાં પૂછી શકાય. ખ્યાલ આવ્યો? ટોટલ બાળકો 5, 6 અને 7 મુદ્દાઓ છે. કેટલા મુદ્દાઓ છે? 7. ખ્યાલ આવ્યો? તો આ 5, 6 અને 7 મુદ્દાઓ છે બાળકો, જે તમને 3 માર્ક્સમાં પૂછી શકાય, 5 માર્ક્સમાં પૂછી શકાય. બાળકો સૂચના ન હોય ને તો 7 સમજાવવાના, 3 માર્ક્સમાં પણ અને 5 માર્ક્સમાં પણ. પણ જ્યારે 5 માર્ક્સમાં તમે સમજાવો ને બાળકો ત્યારે પ્રસ્તાવના અને છેલ્લે સમીક્ષા લખવાનો આગ્રહ રાખવાનો. 3 માર્ક્સમાં એવી આવશ્યકતા હોતી નથી. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બાળકો, સંચાલનના મહત્વ વિશે માહિતી મેળવીશું. ઓકે, ઘરે રહો અને સુરક્ષિત રહો.